નમસ્કાર દર્શક મિત્રો, યલકા ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। વાત કરીએ સમાચારની તો છોટાઉદેપુરથી બ્રેકિંગ મળી રહ્યા છે। છોટાઉદેપુરના વનાર ગામ પાટિયા પાસે બાઇક અને પથ્થરનો ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક સવાર ભરત સનુભાઈ રાઠવાનું ઘટના સ્થળે મોત નીપજ્યું। છોટાઉદેપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। ફરી એક વખત આપને જણાવી દઈએ, છોટાઉદેપુરના વનાર ગામ પાટિયા પાસે બાઇક અને પથ્થરનો ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક સવાર ભરત સનુભાઈ રાઠવાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। છોટાઉદેપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, યલકા ન્યૂઝ ગુજરાતી। आज रोज छोटाउदेपुर जिल्लाना छोटाउदेपुर तालुका वनार गामे एक ट्रक वाला भाई हमारा गामना भरतभाई राठवा અને નંગુરીભાઈ વાળાભાઈ રાઠવા બાઇક પર જતા હતા અને ગાડીના ભરેલી ગાડી પથ્થરની ભરેલી ગાડીના અડફટ ના આવતા ભરતભાઈ સનુભાઈ રાઠવાનું સ્થળ પર મોત થયેલું છે અને રાઠવા નંગુરીભાઈ વાળાભાઈ સારવાર હેઠળ છે। અત્યારે કેસર હોસ્પિટલમાં એડમિટ છે અને અમને ખબર પડતા मैं तात्कालिक हॉस्पिटल पर पहुंचा અને પીએમમાં અત્યારે લાશ મૂકેલું છે। એનો અંદાજિત 2.5 થી 3 કલાક થયેલા છે અને એનો પરિવાર અને ગામજનો બધા હાજર છે। શું નામ? મારું નામ છે રાઠવા લાલસિંહભાઈ ચિલિયાભાઈ।